ત્યાંથી આવી મારા ભાઈ વીજળી વાયરમાં ઘૂસી ગઈ નજરે આવે ના ક્યાંય મારા ભાઈ વીજળી વાયરમાં ઘૂસી ગઈ એ કાકા જતો આવી હા તો વાંધો નહીં લે કેમ પાછા આવ્યા? લે તો આવી ગઈ એમ તો એને કીધું એમ નથી કીધું બકુલ કુમાર, આવી ગઈ એમ કીધું મેં. હવે મેં 2 વાર તો પૂછ્યું આવી ગઈ તો તું કે આવી ગઈ એમને આવી પછી ગઈ એમ કીધું મેં. તો હજી નથી આવી એમ કેતો હોય તો હું તોય તે લાવ પાછા જલ્દી જાજો. તો આવી હવે આવી ગઈ બકુલ કુમાર. હા તો વાંધો નહીં લે એ આવીને ગઈ બકુલ કુમાર. હા જો હવે આવી ગઈ ને હું આવી ગઈ, કઈ લાઈટ નથી આવી. તો આને તો કીધું ને આવી ગઈ એમ મેં એમ કીધું આવીને ગઈ એમ. ઓય બાપા હું ભાઈ બાપા તો આમ હરકો કહેતા હોય તો પાછી વહી ગઈ એમ હવે તમે જાઓ, કકડાટ ન કરો, જાઓ. પણ કકડાટ ન દોડે ત્યાં થાંભલે ચડવું પડે કકડાટ ન કરો ત્યાંથી આમ કેટલું ઓલું હલાવીને ત્યારે માઇન્ડ લાઈટ આવે હું થાંભલા ઉપર ચડી નાખતો એટલે તો પણ એમને હરકો કહેજે એવો જાવ આવીને ગઈ એમ નહીં કરતો એવો જાવ. લાઈટ આમ હળગે ને તો એમ કહેજે કે બકુલ કુમાર લાઈટ હવે આવી ગઈ છે કાં તો પછી છે ને હરકો કહેજે હજી નથી આવી એમ એવો હું એ હો હરખું બોલ જાઓ હો ગગા. તો આવી હવે એ આવી ગઈ બકુલ કુમાર. હા તો ઠીક લે પાછી ગઈ. કપા આવી ગઈ એમ શું કરે હરકો કે ને તમે બે આવી ગઈ કરીને તો ગલો ઉડાડશો. તે પણ આ હરકો કેતો ના ગલપ હું ઉડાડે હું થાકી ગયો થાંભલે ચડી એની કરતા લાઈટ વાળાને બોલાવી લ્યો ને, ભલે ને પૈસા દેવા પડે. હવે પૈસા બસાવવા માટે તો હું થાંભલે ચડું છું પણ થાંભલે સરસો ને પગ ભાંગશો તો ખર્ચમ નહીં ઉતરો. હું ખર્ચામાં ઉતરો આ લાઈટે તો ઘણી કરી હું બકુલ કુમાર લાઈટ વાયરમાં કેમ રહેતી છે? હવે મને થોડી ખબર હોય વાયરમેન ને ખબર હોય પકડી લે, વાત જ જોઈ રહી હોય સીધી પકડી લે આમ કરીને. પકડી હું લે ફગાઈ નાખે તો હવે શું કરવાનું કયો હાલો લાઈટ વાળાને બોલાવો. હવે લાઈટ વાળાને કાઈ નથી બોલાવા તું એક કામ કર ઓલા ગજુભાઈ ગોકુલભાઈ છે ને એ ઓટલે બેઠા છે ન્યા જા એને આવડે પાછી? હવે એને આવડે એને ટીવી હાથે બનાવેલી છે હમણાં એ કહેતા હતા એમ હાથે ટીવી બનાવી તું જા સારું લે હું જાઉં. હો જા વાહ ગરમી કરી દીધી હું આખા પલ્લી ગયા આ જતો આ લાઈટ તો લાગે જ છે હું હા તો કેમ એમ થાય? આ ગલવા પૂડવાનો છો લાગે હરખું કાક જોતા તો વાવ તે પણ અમને થોડી ખબર પડે, તમે તે પણ. આ જો તો લબ 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 ચાલુ જ છે જો ગોકુળભાઈ ટીવી શરૂ કરવાની. નમસ્કાર, હું આપની સાથે છું ગજુભાઈ. આપ જોઈ રહ્યા છો ફેકુ ન્યૂઝ અને આપ બંનેનું સ્વાગત છે. તો આજ નજર મારીએ મુખ્ય સમાચાર પર. આજ સોનાનો વરસાદ થતા સોનાના ભાવમાં ધરખમ ઘટાડો અને હજી ભાવ તળિયે પણ સોનાનો જઈ શકે છે. તો સોનું શાક બકાલા કરતા પણ સસ્તું થશે તો લઈ લેજો. હે ગોકુળભાઈ, આ હોનું એટલું સસ્તું થઈ જશે પછી શાક બકાલાની જગ્યાએ આપણે હોનાનું શાક કરીને ખાવાનું ને. સોનાનું શાક થાય તો શાક બકાલું એટલું બધું મોંઘું થઈ જાય ને હોનું સસ્તું હોય તો આપણે હોનાનું શાક કરીને ખાવું પડે ને. પણ હોનાના ઘરેણા પહેરવાના હોય એનું શાક ન થાય. તો પણ ગજુભાઈ લગન હાટું લઈ લો ને. હવે સાનો મનો બેઠને ટીવી જોવો મેં. ભારે વરસાદના કારણે મચ્છરોનો ઠેર ઠેર ત્રાસ અને લોકોએ મચ્છરથી બચવા માટે મચ્છરદાની વસાવી છે અને મચ્છરોએ ફૂલ વાંધો ઉપાડ્યો છે કે ફૂલ મૂકવા માટે ફૂલદાની, હાબુ મૂકવા માટે હાબુદાની અને મચ્છરથી બચવા માટે મચ્છરદાની. જોયું આ સમાચાર વાંચવા વાળાને મચ્છર કરડી ગયો આપણને કરડી જાય ને. તો ગોકુળભાઈ આપણે હું સમજવું, હું મચ્છરદાનીમાં હું કે ન હું? તો કાંઈ ન હું તો હવે લીમડાનો ધવાડો કરીને બહાર હુઈ જાય છે. અમારા સંવાદદાતા ગોકુળભાઈના જણાવ્યા મુજબ થોડાક દિવસ પહેલા બકુલભાઈના ખેતરમાં એક યાન ઉતર્યું હતું અને એ યાનમાંથી 3 એલિયન પણ જોવા મળ્યા છે અને એ એલિયન બકુલભાઈના ખેતરમાં આટા મારતા હતા. સમાચારમાં આવી ગયું? સમાચારમાં તો આવી જ જાય ને. સારું કે સમાચારમાં આવી ગયું. પણ ટીવી તમે બનાવી આવી જ જાય ને. આવો સમાચાર ન જોવા, કોમેડી વિડિયો કરો. ટીવી માંથી માણસ નીકળે તો ટીવી માંથી નીકળે જ ને. અમે આ માગા રેવી આ મોબાઈલ થી ફેરવી ચેનલ. ટીવીમાં ગજુભાઈ જેવું કોક છે. તો સમય થયો છે સમાચારમાં એક નાનકડા એવા વિરામનો. ક્યાં છે ગજુભાઈ? જતો ગજુભાઈ જેવું કોક હતું. તું શું કરવા અહીંયા આવ્યો?
હું તમને બોલાવા આવ્યો. શું કામ છે? અમાર ઘરે લાઈટ નથી ને રિપેર કરવા આલો ને. પણ લાઈટ મને થોડી રિપેર કરતા આવડે. હા, ટીવી તો બનાવી તમે. ભાઈ ટીવી તો અમે ત્રણે ભેગા થઈને બનાવી અને લાઈટ વગર ને હાલે એવી બનાવી. હાલો ને. ના ના હો, તમે જીબી વાળાને બોલાવી લો, મારે નથી આવું ને. એને કાલે અમે બોલાવા જાશું. તમે હાલો ને કરેક રિપેર કરી દાવ ને. પણ હું સોંટી ગયો તને અહીંયા ભડતું ન થઈ જાવ. એવું નહીં થાવ ભાઈ, હાલો ને. આ ગગો ક્યારે આવશે? એક તો પંખા વગરનું ઘરમાં ઊભું નથી રહેવાતું. તે પણ ભારે વળી પંખાની આદતો પડી ગઈ. પહેલાના જમાનામાં ક્યાં પંખા ને એવું કઈ હતું? લાઈટ હતી પહેલા, અંધારામાં બધા રહેતા. હે તો પેલાના જમાનામાં બધા ધાન ય ખાતા, અત્યારે ધાન ખાવશો? તે બનાવી દે ને, હું તો અત્યારે ધાન ખાવ, મને તો બહુ ભાવે. હવે શાકમાં જરીક કાંઈક વાંધો નીકળ્યો હોય તોય રાગડા તાણો. હવે રાગડા હું નથી તાણતો, રાગડા તાણે તારો ભાઈ. આમ જો આલ્યો હવે જો. હું છું કઈ વાહે દોડ્યું? નહીં તો કૂતરું કરડી ગયું? નહીં. તો હું એ કરે છો? ગજુભાઈ મારી પાસે 20 રૂપિયા લઈ જા. કેમ? પણ ગજુભાઈ ને આપ્યા હું કામ 20 રૂપિયા? આપ્યા નથી, લઈ જાય. તો ખિસ્સામાં જ કાઢી ગયા? નહીં, તો તારા ખિસ્સામાં 20 રૂપિયા છે એ ગજુભાઈ ને ખબર કેમ? શેઠને લઈ જાય. છેતરીને કેમ લઈ ગયા? તમારે સાંભળવું છે? હા તો સાંભળો. ગોકુળભાઈ, ગજુભાઈ, પૈસા આપો ને, મારે ભાગ ખાવો છે. હજી હમણાં તો ભાગ ખાતો તે ઘડીકમાં માગ માગ કરે પૈસા. કઈ આખો દી કઈ ભાગ નો ખાવાનો હોય, ઘરે રોટલાય ખાવાના હોય અને પૈસા હોવા જોવે ને. નથી ગોકુળભાઈ પાસે માય. ગોકુળભાઈ તમે આપો. મારી કને કાંઈ નથી. હું આ છે ને રિક્ષાનો ફેરો મારવા નથી ગયો. ક્યાંથી 10 રૂપિયા કાઢવા? સાનો મને ટીવી જો. પણ આ ટીવીમાં હું આવે તામાં જોવે. મને ભૂખ લાગી, તમે મને પૈસા આપો. કયો ને ગજુભાઈ, એક તો 10 રૂપિયા નો હોય ને ખોટી માથાકૂટ કરે. તમારી પાસે 10 રૂપિયા નથી? તારી પાસે છે? હા, 20 રૂપિયા છે. લાય બતાય. તો લાય તું છે ને ગગા, ઉછી ના આપ, તને પાછા આમ આપી દેવું કાલ. હા, મારે ભાગ ખાવાનો હોય, હું નહીં દઉં. ગોકુળભાઈ, ગગા પાસે 20 રૂપિયા છે, ગમે એમ કરીને કઢાવવા પડશે હો. તો કેમ કઢાવશું? મારી પાસે એક પ્લાન છે. આ તો પ્લાન વાપરો, કઢાવી નાખવી. એ ગજુભાઈ, ગોકુળભાઈ, હું બે આમ કરો છો? તાર ભાગ કાંઈ નાખું ન કરો મારી હમું. સાનો મુનો રે ને. જાવ ગોકુળભાઈ જાવ, જાય મસ્કા તું ગોકુળભાઈ ભેગો થા જા. હે ગગા, વાહ. આ નવરાત્રી આવે તો તાર નાટક જોવું છે ને? હા, તો આ જો મેં મોકલા જ છે ગોકુળભાઈ ને મસ્કાને. એ હમણાં જો તું ઝોકરિયા બનીને આવે ઈ. મજા આવશે નાટક જોવાની. તો બહુ મજા આવશે. લે તો હમણાં જો આવતા થશે ઈ. જો આવ્યા. मामा, आज तक कोई मुझे मारने वाला पैदा नहीं हुआ. હવે બાહુબલી નથી બનવું. સાનો મને ડિસ્કો કર ને. ભાગ ખાવાનું છે ને તારે? हाँ, તો કર ડિસ્કો અહીંયા ઉભો વાલ. ડિસ્કો કરો ડિસ્કો. જોઉં નથી કેતો નાટક ઝોકરિયા બનશે ને જો બન્યા કે નહીં? મજા આવે ને? હા, જામી ગગા. હા. હાલો હાલો તમે ચાલુ રાખો તમે. ગજુભાઈ ધીમે ધીમે કહેજો આ બધા. ઈ રાગે જ પડે, ધીમે ધીમે તમે ચાલુ રાખો. હા. છે કોઈની ફરિયાદ? એ ભાઈ ફરિયાદ નહીં, ફરમાઈશ. ઓ હું ગગા જ પૂછું. ગગા તાર કાંઈ ફરમાઈશ દેવી છે? ડિસ્કો કરવાની તો પણ ઈ તો ડિસ્કો કરે જ છે, તાર બીજી કાંઈ દેવી છે પૈસા દઈને? નહીં. નહીં, ડિસ્કો ચાલુ રાખો આપણે ડિસ્કો. એ છોકરીયા ઊભા રહી જાઓ. ગગા તરફથી 20 રૂપિયા. શાબાશ શાબાશ. હું શેલા આપું? આ તમારે ભાગ ખાવાના છે, હું નહીં આપું હો. આ બધું ખોટું છે. ઘડી કાપને તને પાછા આપી દેવું. આ ગોકુળભાઈ છે ને આ મસ્કો છે. આમાં બીજું છે કોણ? તારી જય નો બોલે. લાય 20 રૂપિયા. તો પાછા આપી દેશો ને? હા પાછા આપી દેવું. લાય ગગાભાઈ તરફથી 20 રૂપિયા. બોલો ગગાભાઈ ની જય. કરો ડિસ્કો. હવે ગજુભાઈ થાકી ગયા, દેવા દો હવે. લાવો મારે 20 રૂપિયા. શેના 20 રૂપિયા? મેં આપ્યા એ. હવે ઈ તો વૈયા ગયા. હવે ઈ તો આ મસ્કાના ભાગ ખાવાના છે. તમે કીધું હોય ને ખોટું છે એમ. તો તે ડિસ્કો ને જ જોયો હમણે. મને કાલે મારે 20 રૂપિયા આપો. ए 20 રૂપિયા કાઈ નહીં મળે. સાની મની નો ઘર ભેગી નો થા નકર ભણી ને. મારે 20 રૂપિયા લઈ જા. નીકળો. કેમ પણ 20 રૂપિયાનું થઈ ગયું ને ભાગનું આનું મસ્કાનું. અને આમ જો 10-10 નો જ ભાગ લઈ જાય. બે ફેરી 10-10 નો લઈ જાય. એક આરે 20 નો વાપરી જતો. હા હો મારી તાળી. કેમ પણ જોરદાર હો બાકી. હવે લીધું બકુલ કુમાર, એમ લઈ જા મારી પાસે 20 રૂપિયા. જોયું ને કેવા છેતરીને 20 રૂપિયા લઈ ગયા. હવે ગગા મૂંઝાતો નહીં. શેરની માથે હવા શેર 20 ના 40 કઢાવશું. તો જો આપણી પાસે છે ને પ્લાનિંગ સેટ છે. અરે મને વગાડ્યો. આ
આમ સાનો રહી જા, જો કીડીની માં મરી ગઈ. એ હું થોડો લાલો ગગો છું, મારું નામ ગગો છે ખાલી. તો હું નાનો ગગો છું? એક દી મને કહેતો હતો, લ્યો કીડીની માં મરી ગઈ, કીડીની માં મરી ગઈ. હું કઈ નાનો ગગો હતો? તો મને કઈ ને 20 રૂપિયા આપો ભાગ લેવા. હવે પણ કીધું જ છે, હમણાં 20 ના 40 કરવાના છે. કેમ કરશું? ઓરાય સમજાઈ ગયું? હા તો વારો પાડી દઉં. તો હાલ. જો તું હાલ છે ને, તારું પેજ જે નામ ન લે ને એવું કરાવી દેવું છે. કે જે મારું નામ લેવો જ ન જોઈએ. તો 20 રૂપિયા લઈ લેવા તારા. અને તું જો આજે નું છે ને હમણાં મૈટું બાંધી દેવું છે. નીકળા નહીં ભેળો, તું જો લીમડા ટીંગાડી દેવો. 20 ના જ લેવાના, 40 લેવાનું છે હવે તો. તું જો હમણાં અહીંથી જ ભાગ લેવા નીકળવાનો છે. હું લાઈ દોડું કે દોનો તારી હળી કરે ને, તને છેતરીને લઈ ગયા ને 20 રૂપિયા. હા તું જો આપણે છેતરીને નહીં, આપણે એને છે ને ટીંગાડીને પછી લઈ લેવા છે. જેટલા પૈસા હોય ને એટલા બધા. અને પાવી લીમડા હમણાં ગાળીઓ કરવા દે હરખો. ખબર એ નહીં છે. ટેલું મોઈક આહો ગળી જાય ને પા. આ લીમડા તો ગળી જાય. જો આલ્યો હવે, જો આલ્યો હવે, જો આલ્યો તો આવે છે. કેમ પણ 20 રૂપિયા ગગાને છેતરીને લઈ લીધા ને જોકર બની. ગગો ખાય વાહર ને હું ખાત છે મમરા. ગજુ બને નાટુ સોડા લઈ જવાની છે ને હું ખાત છે મમરા. આજ તો જલસી છે જલસી. ગજુભાઈ ગોકુળભાઈ કઈ સોડા પીશે? એને જે પીવાય પીવે, હું તો છે મમરા જ ખાવાનો છું. નહીં 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 નહીં, આ કોણ છે? કોણ છે? કા ટીંગાડી દીધો ને હેઠે ઉતારો ને મને. ગગા હા જા તો વલપા કાઢ પૈસા લઈ લે હાલ. ઈ તો મારા પૈસા છે. પૈસા લાય માર 20 રૂપિયા. અહીંયા તારા. છેતરીને લઈ જઈએ. ખિસ્સામાં છે લઈ લે તું. ઓકે દોનો પાછો લ્યો લઈ લીધા ને. હા હજી બીજા લઈ લે, વધારાના ભાગ ખાવાના. લાય બીજા પૈસા. ઈ તો મારા છે, હું નહીં આપું. સોર ખિસ્સીમાં જાય એમાં હશે. તે એમાં રવા દે. સોર ખિસ્સીમાં એમાં નહીં, સોર ખિસ્સી એને કહેવાય. આમાં છે લઈ લે લઈ લે. છે હા કે દોનો હેરાન કરતા તો કા કાકા નાખ હવે એક. મને કેજે હેરાન કરીશ. નહીં માર ફરિયાદ લઈને કેજે ઘેર આવીશ. નહીં આવું. તમારી હું ગજુભાઈ ગોકુળભાઈ કોઈના રહેશે નહીં. મને હલવાડી દીધો. કેમ પણ આવી ગયો ને મૈટામાં? હે હા હેઠે ઉતારો. હેઠે ક્યાંથી ઉતારવો? હજી તો તને અહીંયા માથે ટીંગાડી દેવાનો છે. પગ ભરા ઉતારવો ને. શું કરવું કાકા? થાવા જો ને પકડું માર. હું જવા દેવાનો, એમ થોડા જવા દેવાનો હોય. આ કે દોનો હેરાન કરતો તો ખબર ને? હા આપણા કપાસમાં એક દી શીંડા પાડવા આવ્યા તો. ઈ તું તો ને. ના ના હું નથી ઉતાર. હવે રાજ ગજુભાઈ ને ગોકુળભાઈ ને રે. હવે કોઈ દિવસ નહીં રમે ને અરે. હા દેખાડો કરીશ અમારા ઘર પાસે. હેઠે ઉતારો આ લોકે. દેખાડો કરીશ અમારા ઘર પાસે. કોઈ દિવસ નહીં વટો. ગગા શું કરવું હવે? થાવા જો ને પકડું માર. જો આ ગગો કે છે ને એટલે જવા દઉં છું, નકર તો હજી ટીંગાડીને હેઠે ભડકો કરવાનો હતો. ના ના ગગા તારા સાલા કોઈ દિવસ લઈ લો. ઉતાર મને. નાખ ગગા એક પછી ઉતારી દઈ.